વેપારી મિત્રો, લારી ગલ્લાવાળા, નાના મોટા જે ધંધાદારી એરિયા કે જે કોઈ નાના મોટા પાથરણા વાળા હોય, આજે તમારે બોલાવવાનો મેન હેતુ એ હતો કે આપણે સૌ આપ જે મુલાકાત આપણે બધા ભેગા થઈને દિયોદર ગામમાં આગળ આપણે સૌ બધા કઈ રીતે આપણા ગામને વ્યવસ્થિત રીતે રાખી શકીએ એની માટે કરીને એક મીટિંગ રાખી હતી. એમાં આપણી વચ્ચે પત્રકાર મિત્રો બી આવ્યા છે, એમનું બી પંચાયત લેવલે સ્વાગત કરવામાં આવે છે. સૌથી પહેલા આપણા નવા પીઆઈ સાહેબ જે આવ્યા છે એ આજે આપણી વચ્ચે છે, તો તાળીઓ પાડીને આપ સૌ. અને હું તલાટીશ્રી ને ભરતભાઈ ને ધનાભાઈ તો બધા આવો, આપણે ચાલો સાહેબ નું સન્માન. જે વેપારી મિત્રો ધંધો કરે છે એમને નાની મોટી કોઈ બી સમસ્યા હોય તો હંમેશા પંચાયત હોય, જીપી બોર્ડ હોય, પોલીસ હોય કે સારા ગામના આગેવાન નાગરિકો હોય તમારા પડખે હંમેશા રહે છે. ત્યારે વેપારી મિત્રોની બી કોઈ વિશેષ જવાબદારી થાય છે કે આપ બી બધાએ ભેગા થઈ અને ગામના હિતમાં આપ સૌ જોડાઓ. આપણા ડેપ્યુટી એન્જિનિયર સાહેબ, શેખ સાહેબ બી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આટલા મોટા વાવાઝોડામાં, આટલા વરસાદમાં નાની મોટી કોઈ સમસ્યા હોય તો તરત આપણે જીબી બોર્ડને યાદ કરો છો અને આપણું તાત્કાલિક ધોરણે કામ થાય છે, એટલે તાળીઓ પાડીને આપણે પહેલા અમારે વિયોલા સાહેબ દિયોદરમાં લાઈટ જાતી, એટલે આખા દિયોદરમાં એક જ ઝાટકે આખા દિયોદરની લાઈટ જાતી રહેતી. એટલે થોડું ગંભીરતાપૂર્વક વિચારીને આખા દિયોદરમાં લાઈટ ના જાય એની માટે શું કરવું, તો દરખાસ્તો તૈયાર કરી શેખ સાહેબે આખી એક્સીએન સુધી વાત પહોંચાડી, આપણે ગાંધીનગર સુધી વાત પહોંચાડીને આપણે દિયોદરના 2 ભાગ પાડ્યા કે દિયોદર હવે આખામાં લાઈટ નહીં જાય. દિયોદરમાં 50% ચોય કાપ હશે તો બી 50% લાઈટ દિયોદરમાં રહેશે, એવી બી વ્યવસ્થા આપણે સૌ ભેગા મળીને કરી. તમને સૌને જેમ ખબર હશે એમ મોટા દુકાનદાર હોય કે નાના વેપારી હોય, પંચાયત માટે તમામ સૌ સરખા છે. તમામ લોકો સારી રીતે દિયોદરમાં ધંધો કરે, એમની આવક ભાવના અને અમારી ભાવના હોય. હમણાં આ રસ્તો ખુલ્લો કરાવવાનો એટલે જરૂરત પડી કેમ કે અવારનવાર ટ્રાફિકની વિશેષ સમસ્યા ઊભી થતી. તમારા દુકાનોમાં આગળથી લોકોને કોઈ આવવું હોય પણ અહીંયા પાર્કિંગ ના મળે એટલે એ લોકો ત્યાં ના ઉભા રહીને આગળ નીકળી જાય. આ ભલે ઓટલા થોડાક તમારા બધાના આગળના હટાવવા પડ્યા છે. મોહતદાર સાહેબ ખુદે એવી ભાવના રાખી કે ના, આપણે દિયોદરમાં એસટી બસ આવે છે તો એ 2 બાજુ એસટી બસનો અવર જવર વ્યવસ્થિત થાય, ગાડીઓ વ્યવસ્થિત પાર્ક થાય. 2 વ્હીલર હોય તો 2 વ્હીલરનું બી એનું પાર્કિંગ મળી રહે. એની માટે કરીને એક વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ પ્રશાસન અને પંચાયતે સંયુક્ત રીતે ભેગા મળી અને તમારા સુખાકારી માટે આ પ્રયત્નો કર્યા છે. અમારે કોઈનું એક છાપરું હલાવવાની ઈચ્છા નથી. અમારે તમારો ઓટલો બી પાડવાની અમારી કોઈ ભાવના નથી. તમે લોકો કમ્પ્લીટ રીતે ધંધો કરો, વેપાર કરો, એવી અમારી હંમેશા ભાવના રહી છે. અને હું તો તાલુકા પંચાયત લડ્યો, ડેલિગેટ થયો, 10 વર્ષથી સરપંચ છું. મેં આજ સુધી કોઈ દાડો કોઈનું પડે એટલા સુધી ચોય તમને ડિસ્ટર્બ કરવાની, ચોય કોઈ દિવસ વાત કરી હોય તો તમે મને જાહેર મંચ ઉપરથી કહી શકો છો કે ના બના સાહેબ અમે હોય હેરાન ધ્યાન આપે, અમને સાથ સહકાર નતો આલ્યો. પહેલા એક દુકાનમાં ચોય હળગતું યા કોઈ ચોક તણકતું ઉડતું તો આપણે બધા ડોલો લઈ લઈને દોડતા. આ આપણા કરીને એવા આપણે સાધનો વસાયા કે આપણે ફટાકથી જેટિંગના ફોર્સથી આપણે આગને કાબુ કરી શકીએ. નાની મોટી ચોરી ચોય થઈ હોય મારા કાર્યકાળમાં તો ઊભા થઈને કહો. આપણે ફોજદાર સાહેબે બેઠા છે, ચોય કોઈની ચોરી ના પકડવાની હોય એવા બી કોઈ વ્યક્તિ હોય તો કહો. એટલે પ્રશાસન બી આપણા પડખે હંમેશા આપણા માટે ઊભું રહ્યું. આજે તમને બોલાવવાનું મુખ્ય કારણ હેતુ એ છે કે તમે બધા લોકો ધંધો કરો છો પણ તમે એક કચરાની ડોલ બહાર રાખતા નથી.
5 વર્ષ પહેલા અમે તમને મહાદેવના હોલ એ ટાઈમે આપણા એસપી સાહેબ આપણા ડેપ્યુટી હતા અને ડેપ્યુટી સાહેબના હાથે તમને બધાને ડોલો આલી હતી. આ લીધી કે નથી આલી? અને ડેપ્યુટી સાહેબને આપણે આગળ કરીને આપણે વાંચ કાર્યક્રમ કર્યો તો ડેપ્યુટી સાહેબે કીધું હતું કે ભાઈ તમે બધાએ કચરો વ્યવસ્થિત રાખો. હવે પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે કચરા એટલા બધા કચરાનો ઢગ થાય છે. તમે હોજે બધા વેપારીઓ દુકાને કચરો કાઢી અને વચ્ચોવચ ટેબો કરીને નીકળી જાઓ. રોડના વચ્ચે તમે કચરો નાખો છો. તમને શરમ આવી જોઈએ. તમે ગામના નાગરિક છો, ગામમાં કમાવો છો, ગામમાં પૈસા કમાવા માટે આવો છો, તો અમારે તમારો કચરો જ ઉપાડ કરવાનો છે. તમે તમારે અહીંયા કોઈક ચપ્પલ ખરીદવા આવે છે, તમે એનો જૂના ચપ્પલ અહીંયા ભેગો કરીને એ તમે હોજે જાતા બહાર રોડ ઉપર નાખી જાઓ. કાલે વાંચ પંચાયતના બિલકુલ હોમે ચપ્પલની દુકાન વાળા હતા, કોરો મેણી અહીંયા બહાર નાખીને ગયા હતા. મેં ગાડી ઊભી રાખી, મેં કીધું યાર આ તમે શું કરી રહ્યા છો? આ મેણીયું બધું આટલું બધું તમે નાખો છો, આ મેણી ઉડીને ઠેઠ બસ સ્ટેન્ડે જાય છે, વસ્તી કંટાળી જાય છે, હેરાન થાય છે. સફાઈ કરીને ત્રણ સાહેબ આ બાજુ કહે છે કે દિયોદરમાં કોદાળો સફાઈ થતી નથી. હવે આ બાપડા અમારા સફાઈ કર્મચારી સવારથી હોય સુધી ટ્રેક્ટર પાવડા ખાવાના લઈને ફરે છે, પણ આટલા મોટા ગામને સફાઈ રાખવી એમાં આપણે સૌએ સાથ સહકાર આપવો.